સીતારામ, જય ગિરનારી, હર હર મહાદેવ. મિત્રો, હું છું આકાશ વડોદરા અને રોકડી હનુમાન મંદિરના સાનિધ્યમાં અત્યારે છું. અને હનુમાન જન્મોત્સવ નિમિત્તે અત્યારે આ પાર્ટ 3 છે. અમને તમે મારો પાર્ટ 1 ને પાર્ટ 2 ન જોયા હોય તો એ વિડીયોની લિંક તમને અમારા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને જો તમે અત્યારે જોઈ શકો છો કે પ્રસાદીનો કાર્યક્રમ ચાલુ છે. તો મિત્રો, ઘણાના મનમાં એવો વિચાર આવતો હોય છે કે આ મંદિર ક્યાં આવેલું છે. તો મિત્રો, મંદિર રોકડિયા હનુમાન GIDC 1 મારુતિ સુઝુકી શોરૂમની બાજુમાં, રાજકોટ હાઈવે. ચાલો આપણે આગળ. મિત્રો, અત્યારે ગરમા ગરમ ભજીયાનો ખાંડ નાખવાનું ચાલુ છે અત્યારે રોકડી હનુમાન મંદિરના સાનિધ્યમાં. હો અત્યારે ઘણા બધા બહેનો પ્રસાદ લઈ રહ્યા છીએ. આ છે મિત્રો રોકડી હનુમાન મંદિર, અને આ બાપા અત્યારે અહીંયા ઊભીને સેવા કરી રહ્યા છે. અને અહીંયા મિત્રો, તમારે જે યથાશક્તિ પ્રમાણે દાન કરવું હોય, ફાળો લખાવવો હોય, એનું અહીંયા કાઉન્ટર રાખેલું છે. તો આપણે બધા મિત્રો જોઈ શકીએ છીએ કે અત્યારે પ્રસાદીનો કાર્ય ચાલુ છે. બધી માતાઓ બહેનો પ્રસાદ લે છે અત્યારે. બોલે શ્રી રોકડિયા હનુમાનજી મહારાજ કી જય. બધાને જણાવવામાં આવે છે કે હરિદ્વાર કથામાં જેને આવવાનું હોય એ બાપુ પાસે 15 દિવસમાં નામ નોંધાવી જાય. અને બીજું કે ગુરુ પૂનમ પછી સમૂહ લગ્ન માટે નામ નોંધણી ચાલુ છે, તો વેળાસર નામ નોંધાવી જાય. અને દાતાઓને પણ વિનંતી છે કે ઈ પણ પોતાનું નામ વેળાસર નોંધાવી જાય. અને જે કંઈ લખાવું લખાવી, એનું કારણ છે કે કંકોત્રીમાં એનું નામ છપાઈ જાય. એટલે બધાને જાહેર વિનંતી કરવામાં આવે છે કે હરિદ્વાર કથા માટે જેને જેને જવાનું હોય એ બાપુ પાસે 15 દિવસમાં નામ નોંધાવી જાય. અને સમૂહ લગ્નનું ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે, એટલે એમાં પણ નામ નોંધાવે. બોલે શ્રી હનુમાનજી મહારાજ કી જય. તો તમે બધા મિત્રો જોઈ શકો છો કે કાર્યકર્તા અત્યારે સ્વયંસેવકો જે છે એ અત્યારે પોતાનું કામ કરે છે બધા મિત્રો. અને આમ જો ભજીયા, ચટણી, લાડવા, શાક, રોટલી, સંભારા એવી બધી આ લોકો સેવા કરી રહ્યા છે અત્યારે. અને આમ ગરમીને નાઈ રહ્યા. હો મિત્રો, આ કાઉન્ટરમાં દાળ ભાત ને છાશ રાખવામાં આવેલા છે. તમે બધા જોઈ શકો છો કે અહીંયા પણ સ્વયંસેવકો મિત્રો પોતપોતાનું કામ કરી રહ્યા છે. અહીંયા ઘણા એવા બધા મિત્રો પણ છે કે જે સત્સંગ કરી રહ્યા છે અત્યારે. અને આ ભાઈ અત્યારે ગરમા ગરમ ભજીયા બેસી રહ્યા છે આપણી સામે. તમે બધા જોઈ શકો છો.
રામની આરે લાગી લગની બોલે સીતારામ આવો છે રમણીક જોઈ શકો છો કે બહુ મોટી સંખ્યામાં અત્યારે લોકો પ્રસાદી લે છે. કોમેન્ટમાં હર હર મહાદેવ કરી દેજો એટલે અમને આમ વિડીયો બનાવવાની આમ ખુશી થાય કે અમારા સબસ્ક્રાઈબર અમને સપોર્ટ કરે છે. મિત્રો બહુ મોટી સંખ્યામાં અત્યારે રોકડી હનુમાન મંદિરના સાનિધ્યમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે બહુ મોટી સંખ્યામાં લોકો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે. આપ બધા જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. અને કમેન્ટ કરજો કે તમે અહીંયા એકેય ફેરે દર્શન કરવા કે સમૂહ લગ્નમાં કે ક્યારેય આવ્યા છો કે નહીં. અત્યારે આપણે આરતીનો લાભ રહ્યા છે રોકડી હનુમાન જય રોકડિયા હનુમાન. અત્યારે બધા સ્વયંસેવકો ભાવિક ભક્તો અત્યારે રોકડિયા હનુમાન મંદિરના સાનિધ્યમાં આરતીનો લાભ લઈ રહ્યા છે બધા.
તો મિત્રો આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે મેં તમને લાઈવ રોકડિયા હનુમાનજીની આરતીના દર્શન કરાવ્યા, તેમજ રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ સંભળાવ્યા, તેમજ કીર્તન ભજન કીર્તન સંભળાવ્યા અને તેમજ લાઈવ પ્રસાદીનો પણ તમને એક વિડીયો દેખાડ્યો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તમારા મિત્રોને આગળ શેર કરજો અને એક સરસ મજાની કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચાલો હવે આપણે મળીએ આવતા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, હર હર.